હમણાં ગણિતના પીરિયડમાં વર્ગની અંદર ગણિતના શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો એ કે 1000 કિલો વજન એટલે 1 ટન, 1000 કિલો એટલે 1 ટન, તો 3000 કિલો એટલે કેટલા ટન? એટલે અમારા અઘાન છોકરાએ કીધું કે સાહેબ ટન 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 3 ટન ન કીધું, 3 વખત ટન. નમસ્કાર ગુજરાતની હાસ્યપ્રેમી જનતાને હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર ધરમ વંકાણી સાદર વંદન કરું છું. આપ સૌને આવકારું છું. ખૂબ સરસ મજાના યુટ્યુબના માધ્યમથી આ હાસ્યના વિડીયો આપ સૌ નિહાળો છો. આપ સૌને ફરી ફરી ગુજરાતી ભાષા વતી હાસ્ય જગત વતી વંદન. એક જણો હમણાં એને મિત્રને પૂછતો હતો જીવનમાં ચાનું શું મહત્વ છે, આપણા દેશમાં ચાનું શું મહત્વ છે. ચા તો ચા છે, કારણ કે ચા એવી વસ્તુ છે સાહેબ કે ચાથી સંબંધ બગડી જાય છે ને ચાથી સંબંધ સુધરી જાય છે. ચાનું ખૂબ મહત્વ છે ને આપણા ભારત દેશમાં ને એમાંય આપણા સમાજની અંદર ચાનું કેટલું મહત્વ છે તો એનો મિત્ર એને સમજાવતો હતો. એ કે ભારત દેશની અંદર છે ને ભાઈ, જો ચા ન મળે ને તો એ કે અડધો અડધ લોકો માથાના દુખાવાથી ગુજરી જાય. જે પીતા હોય એને લાગુ પડે છે, જેને નથી પીતા એને કાંઈ આ વસ્તુ લાગુ જ નથી પડતી. હા, જો જેને ચાનું બંધાણ છે ન મળે તો ચા ના મળવાને કારણે અડધો અડધ લોકો માથાના દુખાવાથી ગુજરી જાય. અને એનાથી આગળ વધીને એણે વાત કરી કે ભારત દેશની અંદર ચાનું મહત્ત્વ એટલું બધું છે સાહેબ કે દરેક સમયે દરેક ઋતુમાં, દરેક સમયે દરેક ઋતુમાં દરેક માણસને ચા જોઈ અને ચાનું શું મહત્ત્વ છે એની હું આપને વાત કરું તો મજા આવશે આપને. કે સારો મૂડ હોય તો કે મૂકો ચા, ખરાબ મૂડ હોય તો કે મૂકો ચા, માણસ બીમાર હોય તો કે મૂકો ચા, ઉનાળામાં ગરમી પડતી હોય તો કે મૂકો ચા, શિયાળામાં બહુ ઠંડી પડતી હોય તો કે મૂકો ચા, ચોમાસામાં વરસાદ આવતો હોય તો કે મૂકો ચા, માથું દુખતું હોય તો કે મૂકો ચા, તાવ આવતો હોય મૂકો ચા. દરેક વસ્તુની અંદર ચા માણસને જોઈ આવી ચાની મજા છે સાહેબ. અને છેલ્લે બહુ મજાની વાત એ છે કે ભારત દેશની અંદર કોઈ માણસને ડૉક્ટર પાસે જાય અને ડૉક્ટર એમ કહે કે તમે ચા મૂકી દો તો દર્દી છે ને એ ડૉક્ટર મૂકી દે, ચા નહીં મૂકે. નથી હમણાં એક પતિ દવાખાને ગયો હશે એને પોતાની તબિયત બતાવવા માટે, એટલે આવીને એની પત્ની પાસે બેઠો ને એટલે એની પત્નીએ પૂછ્યું એ કે શું કીધું તમને ડૉક્ટરે? એટલે ઓલા ભાઈએ કીધું એ કે મને ચા મૂકી દેવાની કીધી છે. એટલે એની પત્ની કે મૂકી દો, મારે પીવાની જ છે. આપણે બે હારે પી લઈએ. બોલે હા મૂકવાની વાત કરતો. પણ એક ગુજરાતી ફેમિલી હમણાં શિમલા કુલ્લુ મનાલી ફરવા ગયું. આપણે જો શિમલા કુલ્લુ મનાલી ફરવા માટે ગયા એટલે ઓલો ભાઈ છે ને એના મોબાઈલ ફોનની અંદર રીલ્સ બનાવે, આમ વ્લોગ બનાવે. બધું સરસ મજાના પહાડો ને બધું બરફની વાદિયા ને બધું બતાવે કે હેલો ફ્રેન્ડ્સ, મિત્રો, હાય, અમે લોકો આવી ગયા છીએ મનાલી અને આ સુંદર મજાના અદ્ભુત વાતાવરણની અંદર કુદરતનો નજારો માણવા માટે. જ્યાં વચમાં એનો છોકરો ઉલ્લીને આવ્યો એ કે દારૂ પીવા માટે આવ્યો છે. હા, શું બોલી બાળક તો બાળક જો. હમણાં એક જણાને એના પાડોશીનો મેસેજ આવ્યો એના મોબાઈલમાં. એવો પાડોશી કે જે હજી 2 દી પહેલાં એની બાજુનું મકાન, તો જ પાડોશી કહેવાય ને, એ ખાલી કરી અને બીજી સોસાયટીમાં રહેવા વયો ગયો. એણે આવડા જૂના પાડોશીને મોબાઈલમાં મેસેજ કર્યો. એ કે આપણે ઘણો સમય બાજુમાં રહ્યા પાડોશી તરીકે, આપણા સંબંધો ખૂબ સારા હતા, હવે મેં અહીંયાથી ઘર ખાલી કરી નાખ્યું. એક વાત મારે તમને જણાવવાની રહી ગઈ છે જે હું તમને આ મેસેજ દ્વારા લખીને જણાવું છું. આશા રાખું છું કે તમે કાંઈ ખોટું નહીં લગાડો. હું જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી મારે અને તમારા વાઈફને કનેક્શન હતું. આટલું વાંચ્યું ત્યાં તો દુનિયાનો કોઈ પતિ સાહેબ કાળજાળ થઈ ગયો અને ધ્રગેલ ત્રાંબા જેવી આંખ્યું થઈ ગયા ને એની પત્નીને બોલાવીને ધડાધડ 2-3 ધબા મારી દીધા. એ કે હલકટ ચરિત્રહીન આવા ધંધા કરે છો મારી પાછળ. ત્યાં ઓલાનો પાછો મેસેજ રિપ્લાય આવ્યો. એ કે સોરી ભાઈ, ભૂલથી મારે વાઈફાઈની બદલે વાઈફ લખાઈ ગયું. પછીથી બેને ગોબા ઉપાડી લીધા એક શબ્દ ના કારણે. એક જણા કહેતો હતો કે એ મારો પત્ર વાંચીને હિબકે રોયો. એ મારો પત્ર વાંચીને હિબકે રોયો. એમાં લખ્યું હતું ગાંડી અક્ષર સુધાર.
એવા ગરબડિયા અક્ષર હતા. બહુ વરસાદ પડ્યો ગુજરાતની અંદર આ વર્ષે, એટલો બધો વરસાદ પડ્યો ને, ક્યાંક ક્યાંક 12 14 18 વરસાદ પડ્યો. એટલે સુરતમાં અમારે કવિ મિત્ર છે ને, એણે કવિતા લખી નાખી વરસાદની ઉપર. એ કે ઓ વર્ષા રાણી, તમને તો કહ્યું તું પ્રેમિકાની જેમ આવો, તમે તો પત્નીની જેમ વરસી પીડ્યા. એટલું બધું આવું નહોતું કીધું. આખો દેશ સાહેબ ચોમાસામાં જ્યારે છત્રી ગોતતો હોય, રેનકોટ ગોતતો હોય, ત્યારે મારો અડીખમ ગુજરાતી છે ને એ ચણાનો લોટ ગોતતો હોય, બટેટા ગોતતો હોય, મરચા ગોતતો હોય. આ ગુજરાતી જેવી પ્રજા ક્યાંય ન કરે. હા, ગમે એટલો વર્ષ. પણ ભાષાનો પ્રભાવ કોને કહેવાય એની એક નાનકડી એવી આપને વાત કરું. ભાષાનો પ્રભાવ ભાવનગરની અંદર તમે આવો અથવા આવ્યા હો તો તમને ખબર હશે, ભાવનગરની અંદર એન્ટર થતાં નારી ચોકડી આવે. પણ નારી ચોકડી તમારે જવું હોય તો ભાષાનો કેવો પ્રભાવ છે એનું નાનકડું એવું સેમ્પલ આપું. જો તમે હિન્દીની અંદર રિક્ષાવાળાને પૂછો કે હમકો નારી ચોકડી જાના હે, તો રિક્ષાવાળો કે 300 રૂપિયા. તમે શિષ્ટ ગુજરાતીમાં પૂછો કે ભાઈ અમારે નારી ચોકડી જવું છે, તો રિક્ષાવાળો કે 100 રૂપિયા. અને આની આ વાત તમે દેશી તળપદી ભાષામાં કહો કે વાહ નારી ચોકડી જવું થાય, એ કે 30 રૂપિયા. જવાનું એની જગ્યાએ છે, એનો જ રિક્ષાવાળો, ખાલી ભાષાને કારણે ભાડું ફરી જાય. ભારે મજા આવે. હા, એક બેન ચાલુ ઝઘડામાં એના પતિ યારે ઝઘડો કરતા બોલ્યા, એ કે હું તમારી યારે પરણીને છે ને આ 20 વર્ષમાં હાવ ગાંડી થઈ ગઈ, ગાંડી થઈ ગઈ, 20 વર્ષ કાઢ્યા મેં તમારી યારે. બોલો એનો પતિ કે તો મારો વિચાર કરે, મેં ગાંડીની યારે 20 વર્ષ કેમ કાઢ્યા છે. અઘરું છે. અઘાને છોકરો હમણાં અઘાની પાસે આવ્યો ને પછી પાછો સમજાવતો હતો. એ કે પપ્પા કાલે છે ને તમારે મારી નિશાળે આવવું પડશે. આપણે મારી નિશાળે એક નાનું ગેટ ટુગેધર રાખ્યું છે. એટલે અગો કેમ નાનું એટલે કેવું, કેમ કેવડું, કેટલા માણસો આવવાના છે? એ કે કોઈ નહીં, એમાં તો ખાલી હું, તમે ને મારા પ્રિન્સિપાલ, એવડું જ છે. એને ગેટ ટુગેધર કહેતો. મૂળ ફરિયાદ કરવાની. એક બેન છે એ બેંકમાં રોજ જાય. બોલો, બેંકમાં જઈ અને રોજ બેહે. એટલે રોજ બેહે એટલે વોચમેનનું ધ્યાન પડ્યું. એટલે વોચમેને મેનેજરને કીધું, એ કે આવડા બેન છે એ રોજ બાકડે આવીને બેસી જાય છે, બેંક ખુલે ત્યારે આવી જાય છે, બંધ થાય ત્યારે ઠેઠ અહીંથી નીકળે છે. આનું કારણ શું? એટલે મેનેજરે બેનની પાસે જઈને પૂછ્યું કે બેન તમે રોજ અહીંયા આવો છો, શા માટે? એટલે એ બેને કીધું કે ભાઈ એમાં એવું નથી, કે આ તો શું છે કે આપણી ભારતની જે મેચ રમાય છે ક્રિકેટની, તો એની અંદર કે કોહલીની ઘરવાળી, રોહિતની ઘરવાળી, બુમરાહની પત્ની, આ બધી બાયું કે ત્યાં જોવા જાય તો ઓલા શું મોટિવેટ થાય ને. એટલે હું તો અહીંયા તમારે કાંઈ ખોટું ન લગાડતા, તમારા કેશિયર છે ને છગનલાલ, એની વાઇફ છું, એટલે એને મોટિવેટ કરવા આવું છું. ધીરે ધીરે એ તો પછી મેનેજર બની જાય ને, એ હાટું આવતું. પણ ખરેખર સાહેબ તમે ગમે એટલા ભણેલ ગણેલ હો, તમારી પાસે ગમે એટલી ડિગ્રી હોય, પણ એક વખત તમારી ઘરવાળી તમને એમ કહી દે કે તમને આમાં ખબર ન પડે, પછી સાહેબ ન પડે એટલે ન પડે. પછી ડાયું નહીં થવાનું. એક જણા હમણાં પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો. હાલો, એ કે રમેશભાઈ બોલો? એ કે હા. એ કે પોલીસ સ્ટેશન આવવું પડશે, તમારું રૂબરૂ કામ છે. તો બોલો પોલીસ સ્ટેશને ગયો, ત્યાં જઈને કીધું કે રમેશભાઈ તમારું નામ? કે હા. તમારું એ કે 6 મહિના પહેલાં ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું હતું? એ કે હા સાહેબ ખોવાઈ ગયું હતું. તો તમે ફરિયાદ કેમ ન કરી? કે તમારું ક્રેડિટ કાર્ડ મળ્યું છે અમને, ત્યારે તમારે ફરિયાદ કરવી જોઈએ ને કે મારું ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું છે. રમેશભાઈ કીધું એ કે સાહેબ એમાં એવું હતું કે ચોર છે ને એ મારી ઘરવાળી કરતાં ખર્ચો ઓછો કરતો હતો. એ મને પોહાતું હતું. બોલો, એક બેન તો હમણાં ગૂગલને પૂછતા હતા. બોલો, હા, એ કે હેલો ગૂગલ, મારા નખમાં દોરેલી નેલ પોલિશને કાંઈ વાંધો ન આવે એવી રીતે મારે વાસણ સાફ કરવા હોય તો મારે શું કરવાનું? ગૂગલ કે તમારા પતિને કહી દેવાનું. એ ઉઠી નાખે, તમારે નેલ પોલિશને કાંઈ ન થાય. એક નણંદ હમણાં એના ભાભીને કહેતી હતી, એ કે ભાભી તમને મારા ભાઈ બોલાવે છે. સહજ, હા ભાભી કે તમને મારા ભાઈ બોલાવે છે. એટલે ભાભી વળી થોડાક આમ એટીટ્યૂડમાં એ કે એને કહી દો અદાલત વકીલ પાસે ન આવે, વકીલને અદાલત પાસે આવવું પડે. એટલે આનો આ મેસેજ નણંદે એના ભાઈને ફોરવર્ડ કર્યો. ત્યાં જઈને કીધું એ કે મારા ભાભીએ આવું કીધું છે. ત્યાં તો એ ભાઈએ બૂટ પહેર્યા અને મંડ્યો
દરવાજા તરફ ડગલા દેવા. એટલે ઓલા બેન આવ્યા સન્નારી, એ કે "ઓય, કઈ બાજુ?" એટલે ઓલા ભાઈએ કીધું એના પતિએ, એ કે "હું તો વકીલ છું, હું બીજી અદાલતમાં કેસ લડી લઈશ." એટીટ્યુડ બધો હરડડો હટ કરતો વેઈ. એક જણ એને મિત્રને પૂછતો હતો, બોલો હમણાં, કે એમ મોટા, કે આ મને એ નથી સમજાતું, કે આ લોકો ગુજરી જાય તો કે બે નાકમાં ઓલા રૂના પૂમડા નાખી દે, એ રૂ શું કામ નાખતા હશે? તેને મિત્રએ કીધું કે એ શ્વાસ ન લે ને એટલે. શ્વાસ નથી લેતો એટલે તો ગુજરી ગયા. આવું સમજાતું. જરૂરી નથી કે બધી જ છોકરીઓ તમને દિલ દે, જરૂરી નથી કે બધી જ છોકરીઓ દિલ દે, કોક ગાળ્યું જ દે, મોટું જોઈને બતાવે. એક બેન હમણાં એના પતિને કહેતા હતા, એ કે આ બાજુવાળા, એ કે આપણી બાજુમાં રહે છે સુરેશભાઈ, એને ઘરે ક્યારનો એ કે ઝઘડો હાલે છે, શું થયું હશે? હા, બહેનોને પાછી આવી ચિંતાય બહુ. એ કે એને ઘરે ઝઘડો ક્યારનો હાલે છે, શું થયું હશે? એટલે એના પતિએ કીધું, એ કે જવા દેને, હવે એમાં આપણે કાંઈ પડવા જેવું નથી. એ સુરેશભાઈ માણસ જ એવું છે, એના ઘરે એની ઘરવાળીને કીધા વગર અને લીધા વગર, ઘરવાળીને કીધા વગર ને ભેગી લીધા વગર 10 દિવસ માટે બેંકોક, પટાયા, થાઈલેન્ડ જવાની તૈયારી કરતો હતો. બોલો, એટલે એ કે ઝઘડો થાય છે. તો ઓલા બેન કે તો પણ એ બેનની ભૂલ કહેવાય, એમાં શું છે? એ કે એના ભાઈબંધ હારે જાતો હતો. એ કે તો જવા દેવાય ને, એના ભાઈબંધ હારે કોક દીક પુરુષને જવા દેવાય, એ પતિ છે, એ કાંઈ થોડો આપણો ગુલામ છે, એમાં બાંધવા થોડું બેહાય. કે અને ઓલો ભાઈ તે હારવાર પાછો આ વાતું કરતાં કરતાં કપડાં થેલામાં પેક કરતો હતો. તે બેન કે એ તો બધું બરોબર છે, પણ તમે શું કામ થેલો પેક કરો? એ કે એનો ભાઈબંધ હું જ છું. પછી ખબર પડી મૂળ મુદ્દો જ ઈ હતો. હમણાં એક પત્ની એના પતિને ફરિયાદ કરી, બોલે કે તમે મને લગ્ન પછી આ ઘરની નોકરાણી બનાવી દીધી. હે, કે તમે મને લગ્ન પછી ઘરની નોકરાણી બનાવી દીધી? એનો પતિ કે કાંઈક રીત રાખ, કાંઈક રીત રાખ, ઘરના તમામ કામ હું કરું છું, કચરા પોતા વાસણ ને તું વળી એમ કે મને નોકરાણી બનાવી દીધી. અને ત્યારે એની પત્નીએ કીધી કે એમ નહીં, તમે સાંભળો, તમે કોણ? નોકર, હું તમારી રાણી. નોકરાણી. બોલો, એમાં એને નોકરાણી થતું તો ઓલા નોકર બનાવ્યો. પણ આ વર્ષે ઉનાળામાં સાહેબ 46 ને 48 ડિગ્રી ગરમી પડ્યો. 46 ડિગ્રી ને 47 ડિગ્રી ગરમી પડી. પણ આટલી બધી કાળજાળ ગરમીથી તડકામાં બળવાવાળા લોકોની સંખ્યા તો ખાલી 5%. હા, બાકી વધારે તો લોકો એકબીજાથી બળતા હતા. એકબીજાથી બળવાવાળાની સંખ્યા વધારે હતી, એમ કહેવાનો અર્થ. કારણ કે આજનો માણસ છે ને, એ પોતાના દુઃખથી દુઃખી નથી. પોતાના દુઃખથી જેટલો દુઃખી નથી એટલો માણસ બીજાના સુખથી દુઃખી છે, પીડાય છે. હા, બહુ હકીકત છે, આપણને ગમે કે ન ગમે, પણ વાસ્તવિકતા છે. બાકી હમણાં અમારે સોસાયટીના નાકે કાળુની પાનની દુકાન. હા, મજા આવશે, સાંભળજો. એ સોસાયટીના નાકે કાળુની પાનની દુકાન, અને આ જ સોસાયટીની અંદર શેરી નંબર 1માં 3જા મકાનમાં એક છોકરી રહે, એનું નામ કમલા. કાળુને કમલા અરે પ્રેમ થઈ ગયો. અને કાળુને કમલાને આંખ મળી ગઈ. થોડોક સમય ગયો એટલે એક દિવસ કમલાના બાપા કાળુની પાનની દુકાને આવીને ખાલી પૂછ્યું, એ કે કમલા પસંદ છે? ઓલી ગુટકા. એ કે કમલા પસંદ છે? તો કાળું ગલ્લેથી હેઠો ઉતરી ગયો, જઈને પગે લાગ્યો. એ કે બાપુજી, મને તો કમલા પસંદ છે, કમલા નહીં હું પસંદ છું, બસ તમારા આશીર્વાદની ખાલી રાહ જોઈ છે. બોલો, કમલા પસંદ ગુટકાની વાત કરતો. ન્યા માર્યો કાળું. કાળું ધોઈ નાખ્યો. ચૂમી લીધી હતી એ ધરતી કે જ્યાં રૂપાળી પાડોશણે પગલાં પાડ્યા હતા. ચૂમી લીધી એ ધરતી કે જ્યાં રૂપાળી પાડોશણે પગલાં પાડ્યા હતા. સાંજે એને ઘરવાળી આગળ આવીને કીધું, એ કે બેન, તમારો ધણી તો ધૂળ ખાય છે. એને ફરિયાદ કરી. બોલો, શું કરવાનું હતું, શું થઈ ગયું? હમણાં એક બહુ ગજબ કોમેડી વિથ ટ્રેજેડી થઈ ગઈ. બોલો, હા, કોમેડી વિથ ટ્રેજેડી એવી થઈ ગઈ કે એક
પહેલવાન બોડી ઓલમોસ્ટ માણસ પહેલવાન, એ એક હાવ હુક લકડી માણસને બજાર વચ્ચે મારતો હતો. બોલો, ઢોલ ધપાટ પાટા આડે ધડ ઝીકલાવતો હતો. ઓલાને બહુ માર્યો બિચારાને. એટલે પછી એક ભાઈ વચ્ચે પડ્યા. એ કે ભાઈ તમે આવા પહેલવાન, તમે આમ જોવું તો ખરી આ 6.5 ફૂટની તમારી આવી કાયા ઓલમોસ્ટ આવા માણસ, અને આવો હુક લકડી માણસ, આને તમે મારો એ થોડું કાંઈ વ્યાજબી છે? તમારી જેવો કોઈક માણસ હોય એની યાર ઝઘડો કરાય. આને મારીને શું ફાયદો? ઓલો કે ફાયદો ગયો તેલ લેવાય. કે હું પહેલવાન છું અને મારે એ કે હારવાર સાઈડમાં અગરબત્તીનો બિઝનેસ છે, અને આવડે આને એ કે ગ્રાફિક્સનો ધંધો છે. એટલે મેં એને જાહેરાત આપી હતી, કોન્ટ્રાક્ટ આપ્યો હતો એડવર્ટાઈઝનો, અને એમાં એમ લખવાનું હતું પહેલવાન છાપ અગરબત્તી. એણે ઊંધું લખી નાખ્યું, અગરબત્તી છાપ પહેલવાન. આને મારું નહીં તો શું કરવું? હા, પણ ગમે એ કારણ હોય, સમજાતું નથી, ગમે એ કારણ હોય, પાણીપુરી વાળાને કોઈ જ ચશ્મા ન આવે. બોલો, હા, સમજાણું એને વંદન. કારણ કે સારી કોર આજુબાજુ હરિયાળી લીલોતરી, એને આંખીમાં ચશ્મા ન આવે. મજા આવે. છોકરીઓ જેથી બહુ સારા મૂડમાં હોય તેથી શું કરે ખબર? હા, આ ઓબ્ઝર્વેશન. છોકરીઓ જેથી બહુ સારા મૂડમાં હોય ને તેથી બ્લેકલિસ્ટમાં મૂકેલા અને સારી ચાલ ચલગત ધરાવતા 1-2 કેદીને મુક્ત કરે. આને બ્લેકલિસ્ટમાંથી કાઢી દે. જેની ચાલ ચલગત સારી હોય એને બધાને. એક જણો કહેતો હતો એ કે લાગણીનો ધોધ જોઈને વહી જાઉં છું, લાગણીનો ધોધ જોઈને હું વહી જાઉં છું, પછી બ્લોક થઈને પાછો આવતો રહું છું. તો પણ જાશો જ રૂકા બ્લોક થવા. પણ પરણેલા પુરુષની બેઇજ્જતી સાહેબ ત્યારે થાય કે જ્યારે ભર બજારમાં માર્કેટની અંદર એને કોઈ વસ્તુ ઘરની સારી લાગે અને ખરીદવા માટે ભાવ પૂછે કે ફલાણી વસ્તુનો શું ભાવ છે, અને હારે ઉભેલો 7-8 વર્ષનો છોકરો એમ કે બધા માણસો સાંભળે એમ, એ પપ્પા એ રહેવા દો, નથી લેવાનું, મમ્મી ખીજા છે. આનાથી મોટી કોઈ બેઇજ્જતી નહીં હોય. પણ પતિ ઘરે આવ્યો અને પત્નીએ ઝઘડો ચાલુ કરી દીધો. કાચ એટલો ઝઘડો કરી દીધો, ઓલાને માથું ફાટી ગયું. એક તો બિચારો આખો દિવસનો થાયકો પાયકો એ માંડ રખડતો ભટકતો એ ઓફિસેથી ઘરે આવ્યો હોય હેરાન થતો એટલે આવીને એને 2 હાથ જોડાય કે હવે ઘડીક શાંતિ રાખ મારી માં, સંબંધ બદલાઈ જાય. ઘડીક શાંતિ રાખ મારી માં, ઘડીક મને ફ્રેશ થવા દે, આખો દીનો થાક્યો પાક્યો હું ઘરે આવ્યો છું. એ બેન કે અમારે ફ્રેશ ન થવું, અમે અહીંયા ઘરે આખો દી એકલા જ હતા. તો એના ફ્રેશ થવા માટેની પ્રક્રિયા હતી. કીધું બાંધી લ્યો ઘડીક વાર, બીજું. પણ મજાની વાત એ છે કે 2020નો જે વર્લ્ડ કપ હતો 2024નો, એ ઇન્ડિયા જીત્યું, ભારત જીત્યું. બહુ સારી વાત છે, દેશ માટે ગૌરવની વાત કહેવાય. પણ એ જે મેચ ભારત દેશની ટીમ જીતીને, એ ટીમના 90% ખેલાડી એ દાઢી રાખે છે. કોહલીથી લઈને રોહિતથી લઈને તમામ જાડેજા સુધીના એ બધા 90% ખેલાડી દાઢીવાળા છે, અને એ ટીમના સ્પોન્સર જીલેટ બ્લેડવાળા છે. આ ઓબ્ઝર્વેશન. એક જણો કહેતો હતો એના મિત્રને, એ કે મારી ઘરવાળી કે હમણાં ખોટું બોલવા માંડી છે. બોલી કે કે હા તાર ભાભી કે મારી ઘરવાળી હમણાં કે બહુ ખોટું બોલવા માંડી છે. તો બોલો કે શું થયું? એ કે મેં એને કાલ ફોન કર્યો હતો. મેં કીધું બપોરે. મેં કીધું ક્યાં છો? તો મને કે હું બાજુવાળી મંજુની ત્યાં છું. એ કે એવું કીધું. તો બોલો કે તો પણ એમાં ખોટું હું બોલી? કે ખોટું એ બોલી કે મંજુ આખો દી મારી હારે હતી. કોના વખાણ કરે? એક જણો રસોડામાં આવ્યો અને વરસાદી વાતાવરણ, સાંજનો સમય, એટલે એના પત્ની પાસે આવીને એને કીધું બહુ સરસ મજાનું બહાર વાતાવરણ છે, રોમેન્ટિક, સરસ મજાનો રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે, અને આવા વરસાદી માહોલની અંદર જો કદાચ મને સરસ મજાની ગરમા ગરમ ચા અને સાથે આટલું જો સાથે બોલ્યો ને, જ્યાં એને ઘરવાળી અડધેથી એની વાત કાપીને ચાલુ કરી દીધું. એ કે જો ચણાનો લોટ ઘરમાં છે નહીં, સાંભળો, ચણાનો લોટ ઘરમાં છે નહીં, ડુંગળી બટેટા મરચાં ખલાસ થઈ ગયા છે, અને તેલ મેં માથામાં નાખી દીધું છે, અને ચા બનાવવાનો મને મૂડ નથી. ખતમ. ત્યાં તો એના પતિએ કીધું, એ કે હું તને ક્યાં કાંઈ કહું છું, મેં તારી પાસે કાંઈ માગ્યું, હું જાઉં છું હુવા. ત્યાં તો એ બેન કે એમ તમે હુવા ક્યાંથી જતા? તો આપણે વાત થઈ છે, આપણે નક્કી જ 4 વાગે તમારે મને મારા મમ્મીને ઘરે લઈને જવાની છે. એ ભાઈ સામું શરૂ કર્યું. એ કે જો પેટ્રોલ ગાડીમાં થોડુંક જ છે,
ટાયરમાં હવા છે નહીં, ચાવી ગાડીની ક્યાં ખોવાઈ ગઈ છે અને તાર મમ્મીને ઘરે જવાનું મને મૂડ નથી. જેવા સાથે તેવા. હા, આમાં કરવું હું એમ. હગો હમણાં મને કહેતો હતો, મને કે ભાઈ કોકની યાદ આવે છે. એ કે મને કોકની યાદ આવે છે, બહુ યાદ આવે, બહુ યાદ આવે, પણ કોની યાદ આવે એ યાદ નથી આવતું. મેં કીધું એવા દે. એક જણો કે હું કાલ કે ભાઈ સવારમાં વહેલો ઉઠી ગયો. મને કે વહેલો ઉઠી ગયો, રસોડામાં ગયો, ગેસ ચાલુ કર્યો, પત્નીની માટે ચા બનાવવા માટે તપેલી મૂકી, મારી પાસે દૂધ નાખ્યું, ખાંડ નાખી, ચાની ભૂકી નાખી, પછી યાદ આવ્યું કે પત્ની તો પિયર ગઈ છે. મને કે આને મારે પ્રેમ કેવો કે પત્નીની બીક કેવી? તું નક્કી કર. હા, હમણાં તો બહુ બહુ ફરી વખત એક જણા અરે ટ્રેજેડી થઈ, કોમેડી વિથ ટ્રેજેડી. હા, એ કે ભાઈ કે કાલે છે ને મને તો એ કે ગજબ ઘટના ઘટી ગઈ. શું થયું? મને કે યમરાજનો પાડો મારી વાહે દોડ્યો. મને કે યમરાજનો પાડો મારી વાહે દોડ્યો, હું મોર પાડો વાહે, એ કે લઈ જાઓ. મેં કીધું ન આવું. એ કે લઈ જાઓ. મેં કીધું ન આવું. ભાગતા 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 આખા ગામની ફરતો આંટો મારી લીધો. હું દોડી દોડીને થાકી ગયો. એમાં શમશાન આવ્યું, એટલે હું તો શમશાનની દિવાલ કૂદીને શમશાનમાં જ્યાં ચિતા બાળવા માટેનો ખાટલો હોય ને ત્યાં જઈને સૂઈ ગયો. તે પાડો પાછો વળી ગયો. એ કે જ્યાં જવાનું હતું ત્યાં પોગી ગયો. છેલ્લે તો ત્યાં જ જવાનું છે ને. નવરાત્રિ હાલે એટલે નવરાત્રિની એકાદી વાત લઈ લે. હમણાં એક બેન એના પતિને કહેતા હતા, એ કે મને આ નવરાત્રિમાં છે ને નવા ચણિયા ચોળી અપાવી દો. એ કે મને નવરાત્રિમાં નવા ચણિયા ચોળી અપાવી દો. એનો પતિ કે ગઈ વખતે નવરાત્રિમાં તે 3 જોડી નવા ચણિયા ચોળી લીધા હતા, તો પછી હવે આ વખતે રોડવી નાખો. એ બેન કે ના ના, એ 3 જોડી ચણિયા ચોળી તો આખી સોસાયટીએ જોઈ લીધી છે. એ કે એમ તો તને આખી સોસાયટીએ જોઈ લીધી છે, તો મારે હું બદલી નાખું. પણ સરકારે લીધો છે એક ઐતિહાસિક નિર્ણય. સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. શું નિર્ણય લીધો ખબર? અંતિમ સંસ્કારના સામાન ઉપર જીએસટી નહીં લાગુ પડે. અંતિમ સંસ્કારના સામાન ઉપર જીએસટી નહીં લેવાનો નિર્ણય લીધો છે. ને આ સમાચાર સાંભળી અને મરવા પડેલા લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ. પણ એક જણો કહેતો હતો મને કે હું બહુ આત્મનિર્ભર હો ભાઈ. હું એ કે બહુ આત્મનિર્ભર, આપણે કે આપણું બધું જાતે જ કરી લીધું. એ કે જો અંતિમ સંસ્કારનો બધો સામાન હતો ને એ તો લઈને જ રાખી મૂક્યો છે ઘરમાં. હા, બેસણા માટેનો હોલ છે એ નંબર લઈ રાખેલો છે બુક કરવા માટે, અને જે ઓલો રથ લઈ જાય એનોય નંબર સેવ કરી લીધો છે. બસ ખાલી ગુજરી જાય એટલી જ વાર. મેં કીધું તું ખરો આત્મનિર્ભર. હા, ઓલા પ્રાર્થના સભાવાળાને કહી દીધું છે તમારે, એમ એને તમે લિસ્ટે આપી દીધું કે કયા કયા ભજન વગાડવાના. એ રામ મંગલ મંદિર ખોલો દયામય, લિસ્ટ આપી દીધું. બુક કરી નાખો આખું ગ્રુપ. ગુજરી જાવ એટલી જ વાર છે. પણ વરસાદની રાહ છે ને એ ખાલી ખેડૂત જ જોવે એવું નથી. હા, કે ખાલી પ્રેમીઓ જોવે એવું નથી, ખાલી મોરલા જોવે એવું નથી. હા, વરસાદની રાહ છે એ ડૉક્ટરો મેડિકલવાળાએ જોવે. કે વરસાદ પડે પછી લોકો બીમાર પડે તો અમારોય ધંધો હાલે એમ. કારણ કે એ વરસાદની ઋતુ ઉપર આધારિત છે. અને ખરેખર ભગવાન બહુ દયાળુ છે, નથી લાગતું? અમુક લોકોને બીમાર પાડીને એનો ધંધો તો ચલાવે છે ને. નકર આપણે ત્યાં એમથા પ્રેમથી તો જવાના નથી કાંઈ. બીમાર પડીએ તો જ જવાના છે દવાખાને, મેડિકલે દવા લેવા. પણ એ લોકોને બીમાર પાડીને એનો ધંધો, કારણ કે પેટ આપ્યું છે તો એ પેટનો ખાડો પૂરવાની એની જવાબદારી છે. એથી આગળ વધીને આપણે વાત કરું. આ તો હું હજી તમને બીમાર પડવાની અને દવા લેવાની વાત કરું છું. બાકી ખાલી અંતિમ સંસ્કારનો સામાન વેચનારી દુકાનો છે તો સાહેબ 5 જણાને મારીને પણ ઓલાનો ધંધો ચલાવે છે. એ કેવડો કૃપાળુ છે, વિચાર તો કરો, કેવડો દયાળુ છે. હા, તું ही नाम तारण सवे काज सारण दरो उनका धारण जो निवारण करेगा नथा दांत वांको दिया दूध माको. આપણને દાંત આપે ન આપે તો માના દૂધની વ્યવસ્થા કરી. પરમ કૃપાળુ પરમાત્મા કેટલો કૃપાળુ છે મારી તમારી માટે. એક ભાઈ કહેતા હતા, એ કે ભાઈ મારી ઘરવાળીએ એ કે કાલ ગજબ કરી નાખ્યો. મેં કીધું શું કર્યું? મને કે રોતા રોતા મને કે હું બહુ ખરાબ છું ને કા. એ કે હું બહુ ખરાબ છું ને કા, એવું કંઈ મારી પાસે અડધી કલાક એના વખાણ કરાવ્યા.
પોતે જ પોતે કે હું બહુ ખરાબ છું, હું બહુ ખરાબ છું. પછી ઓલો બેચારો ના પર ના ગાંડી, તું તો બહુ ડાય છો, તું તો બહુ સારી છો, આમ કરીને મારી પાસે વખાણ કરે. આને ક્યાં પોગવું એમ. હા તો સારું છે સાહેબ, ક્રિકેટમાં ચાઇનાવાળાની ટીમ નથી આવતી રમવા, વર્લ્ડ કપમાં, 2020માં કે પછી આમાં વન ડેમાં. એ ચાઇનાની ટીમ જો ક્રિકેટ રમવા આવતી હોત તો તકલીફ શું થાય ખબર? કોણ આઉટ થઈ ગયું, કોણ દાવ લેવા આવે છે, ફરી વખત કોણ આવે છે આપણને ખબર જ ન પડે. કારણ કે બધા આપણે તો ઓળખી જ નહીં, નામે એવા હોય ટીંગ ટોંગ ટીંગ ટોંગ ટીંગ ટોંગ. પણ ફાઇનલી કેકનું ગુજરાતી નામ જડી ગયું છે. હવે કેકનું ગુજરાતી નામ જડી ગયું છે, દળ્યું ઢોકળું. દળ્યું ઢોકળું કેકનું ગુજરાતી નામ. ગુજરાતી ગમે એ ગોતી. છેલ્લે હવામાં લહેરાતી એની ચૂંદડી એવી તો સ્પર્શી ગઈ, હવામાં લહેરાતી એની ચૂંદડી એવી તો સ્પર્શી ગઈ, ધોમ ધકતા રણમાં ભીની વાદળી વરસી ગઈ, ધોમ ધકતા રણમાં ભીની વાદળી વરસી ગઈ. અને થઈ ગયો એની અદાથી હું એવો ઘાયલ, થઈ ગયો એની અદાથી હું એવો ઘાયલ કે મારા મગજની ડગળી ચસકી ગઈ. હા, મારા મગજની ડગળી ચસકી ગઈ. सबको लड़ने पड़े यहाँ अपने अपने युद्ध, सबको लड़ने पड़े यहाँ अपने अपने युद्ध, चाहे राजा राम हो चाहे गौतम बुद्ध. આ જગતમાં પરમાત્માએ મને તમને મોકલ્યા પછી આપણે આપણું કર્મ કરવું જ પડે. એમાં પછી કોઈથી કોઈનું કાંઈ હાલતું નથી, બધાને પોતપોતાના યુદ્ધ લડવા પડે છે. કારણ કે આ મોકલ્યા પછી આપણને પરમાત્માએ એવી વ્યવસ્થા કરેલી છે. હા, અને તમને આ દુનિયામાં મોકલ્યા છે, તમે ખરેખર એક મહત્ત્વના જીવ છો. તમને કાંઈક હેતુ માટે મોકલ્યા છે. અને કદાચ જો તમે કાંઈ નથી કરતા તોય મૂંઝાવાનું નહીં. શું કામ ખબર? તમે કદાચ કાંઈ નથી કરતા તો તમારે મૂંઝાવાનું નહીં, કારણ કે તમને કદાચ શક્ય છે કોકની હળી કરવા મોકલ્યા હો. નથી ઘણા એવા આનંદ કરતા હોય, એમનામ આનંદ કરતા હોય, બોલો એની ચિંતા ગામ આખું કરતું હોય. હા, એટલે એ બેઠા બેઠા આનંદ કરતા હોય. અને બહુ મજાની વાત એ છે કે સાહેબ સદાય આનંદમાં રહેવું, સદાય ખુશ રહેવું. કારણ કે તમે ખુશ રહેશો ને તો સામેવાળો છે ને એ એમનામ ચિંતામાં રહે કે આવડાને કઈ વાતનું સુખ છે. નથી? હા, તમે આનંદમાં હોય એનાથી એ બળતરા કરતા હોય કે આને કઈ વાતનો આનંદ છે એ નથી સમજાતું એમ. હા, બાકી તો દુઃખ દુનિયામાં બધાને છે અત્યારે. તમે તમારું દુઃખ કોકને સંભળાવો ને, સાહેબ પરિસ્થિતિ એવી છે કે તમે તમારું દુઃખ કોકને સંભળાવવા જાઓ ને તો એ તમારી કરતાં ડબલ દુઃખી છે, એ તમને ડબલ આપે છે ડોઝ. હા, નથી? મોબાઈલમાં અત્યારે તમે કોકને એક વિડીયોની લિંક મોકલો કે આને સબસ્ક્રાઈબ કરજો, આને શેર કરજો, તો એ તમને 3 લિંક મોકલે. એ કે મારી ચેનલ છે, મારું મોકલજો. किसको पत्थर मारूं कैसर कौन पराया है, शीश महल में हर एक चेहरा अपना लगता है, दीवारों से बातें करना अच्छा लगता है. આ જ્યાં જોવો ને આ પરિસ્થિતિ છે. અને એવી પરિસ્થિતિની અંદર સદાય હસવું, હસતા રહેવું, એ હાસ્ય એ જીવનની અદ્ભુત ટોનિક છે. અને આપ સૌ યુટ્યુબના માધ્યમથી આ રીતે હાસ્યના આ વિડીયોને, હાસ્યના આ અદ્ભુત કાર્યક્રમોને માણો છો, એનો ખૂબ આનંદ છે. અને એટલા માટે ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાનો આ તકે હું હાસ્ય કલાકાર ધર્મ વંકાણી હૃદયપૂર્વક આપ સૌનો આભાર માનું છું. આપ સૌને ફરી અને ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.